હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે આપણે ગેસ ચાલુ કર્યા વગર કે દૂધ ઉકાળ્યા વગર એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ડિલિશિયસ એવો માર્કેટ કરતા 1/4 પ્રાઇઝમાં ઘરે આપણે રીચ એવો આઈસ્ક્રીમ બનાવશું। તો તમે એન્ડ સુધી આ વિડીયો સાથે જોડાયેલા રહેજો અને તમને મારો વિડીયો ગમે ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો, આ આઈસ્ક્રીમ એકદમ હેલ્ધી અને ઓછા ટાઈમમાં અને એટલો ટેસ્ટી અને ડિલિશિયસ બને છે કે આપણે કોઈ પણ જાતનું ખાંડ, ગોળ કે મધનો ઉપયોગ કર્યા વગર, દૂધને ઉકાળ્યા વગર અને કોઈ પણ આપણે આઈસ્ક્રીમના જે પાવડર આવે છે ને એનો પણ ઉપયોગ કર્યા વગર આ આઈસ્ક્રીમ બનાવશું। તો હવે એના ઇન્ગ્રેડિયન્ટમાં જો મેં 1 કપ મખાણા લીધા છે, 1/4 કપ આપણે બદામ લીધી છે, 1/4 કપ આપણે કાજુ લીધા છે અને 200 ml એટલે કે 1 ગ્લાસ જેવું આપણે દૂધ લીધું છે। 2 ટેબલ સ્પૂન આપણે મિલ્ક પાવડર છે, 2 ટેબલ સ્પૂન આપણે સાકર પાવડર છે અને અડધી ટીસ્પૂન જેવો આપણે એલચીનો પાવડર લીધો છે। તો આપણે બનાવવાનું ચાલુ કરીએ। તો આઈસ્ક્રીમ બનાવવા માટે મિત્રો આપણે પહેલા તો જે આ મખાણા 1 કપ લીધા છે ને એને આપણે એક બોલમાં નાખી દેશું અને આ બદામ પણ 1/4 કપ આપણે લીધી છે, એ 1/4 કપ કાજુ, આ બધું આપણે મિક્સ કરી દેશું અને એમાં આપણે પિંચ જેટલું આપણે કેસરના તાતણા નાખશું એટલે એકદમ ઓરિજિનલ આપણે કલર આવી જશે। અને એમાં આપણે આજે ઉફાળું મેં દૂધ લીધું છે 200 ml, એ આપણે આમાં નાખી દેશું અને આને આપણે ઢાંકીને 15 મિનિટ સુધી આપણે આને પલળવા દેશું એટલે એકદમ સરસ આપણા કાજુ, બદામ અને મખાણા સરસ પલળી જશે। તો જો આપણે મખાણા, કાજુ અને બદામ પલાળ્યા ને એને 15 મિનિટ થઈ ગઈ છે અને આપણે એકદમ સરસ જુઓ સુપર ફૂડ તરીકે ગણાતા મખાણા પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે, હુંફાળું દૂધ હતું એટલે। હવે એને આપણે એક મિક્સર જારમાં નાખી દેશું અને આને આપણે મિક્સર જારમાં પીસવાનું છે, દૂધ, મખાણા સાથે જ। અને એમાં આપણે આ 2 ટેબલ સ્પૂન જેવી મેં સાકર લીધી છે એ નાખી દેશું અને 2 ટેબલ સ્પૂન જે આપણે મિલ્ક પાવડર લીધો છે એ પણ આમાં જ નાખી દેશું અને આપણે 1 ટીસ્પૂન જેવો એલચી પાવડર લીધો છે એ પણ નાખી દેશું અને હવે આને આપણે પીસી લેશું એકદમ સ્મૂથ। તો જો આપણે મિક્સર જારમાં એકદમ સરસ સ્મૂથલી પીસી લીધું છે અને હવે એને આપણે જો એકદમ સરસ આપણું આ લિક્વિડ તૈયાર થઈ ગયું છે સ્મૂથલી। હવે એને આપણે જેમાં આપણે જે ડબ્બામાં મિક્સર નાખવું હોય ને મિક્સ, એ જ ડબ્બો આઈસ્ક્રીમ કરવા માટે લેવાનો છે। તો અત્યારે મેં એક એરટાઇટ કન્ટેનર લઈ લીધું છે ડબ્બો અને એમાં જ આપણે આ બધું નાખી દેશું અને હવે તમે મિત્રો આ આપણે બેજ જ તૈયાર થઈ ગયો છે આઈસ્ક્રીમ માટેનો। હવે તમારે જે ફ્લેવર કરવી હોય ને એ આમાં કરી શકો છો। અત્યારે હું રાજભોગ આઈસ્ક્રીમ બનાવું છું તો એમાં આપણે ઉપરથી જો આ કાજુના અને બદામના કટકા પણ નાખી દેશું અને થોડો એવો આપણે કેસર પણ ઉપરથી નાખી દેશું, અંદર તો નાખ્યું જ છે ઓલરેડી। અને આપણે આ મેં પિસ્તાની કતરણ કરી છે એ પણ નાખી દેશું આ રીતે। તમે કાજુ બદામનો કરી શકો છો, આ રીતે રાજભોગ કરી શકો છો અને હવે આને આપણે આવી રીતે જો એરટાઇટ કન્ટેનર હોય તો કોઈ જરૂર નથી, તેમ છતાં તમારે આવી રીતે સિલ્વર ફોઇલ મૂકવી હોય તો મૂકી શકો છો અને આ રીતે ઉપરથી એનું લીડ બંધ કરી દેવાનું છે અને આને આપણે ફ્રીઝરમાં 2 થી 3 કલાક માટે સેટ થવા મૂકી દેશું। તો મિત્રો જો આપણે આઈસ્ક્રીમ મૂક્યો ને એને
3 થી 4 કલાક થઈ છે અને આપણે જોઈ પણ લઈએ. જો આપણો આઈસ્ક્રીમ પણ એકદમ સરસ જામી ગયો છે. તો હવે એને તમને બતાવું. તો મિત્રો આપણો એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ડિલિશિયસ એવો ખાંડ, ગોળ કે મધ વગર અને કોઈ પણ જાતના એસેન્સ કે કલર વગર કે કોઈ પણ જાતના પાવડર વગર આપણે એકદમ હેલ્ધી એવો આઈસ્ક્રીમ તૈયાર છે મિત્રો. તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો આ રીતે આપણે ઉપરથી આ રીતે આપણે સૂકો મેવો પણ નાખી શકીએ છીએ. કાજુ બદામની કતરણ છે, પિસ્તા છે, કાંઈ પણ તમે તૂટી ફૂટી છે. તો આ રીતે આપણો રાજભોગ આઈસ્ક્રીમ તૈયાર છે મિત્રો. તો તમને ચોક્કસ આ એકદમ હેલ્ધી આઈસ્ક્રીમનો વિડીયો ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મિત્રો આજનો આઈસ્ક્રીમનો વિડીયો એટલો સોલિડ છે ને કે તમે લાઈફ ટાઈમ આ રીતે આઈસ્ક્રીમ બનાવીને ઘરમાં વાપરશો અને બાળકોને, વડીલોને, કોઈ પણ આપણા ઘરના મેમ્બરો ખાશે ને તો ફ્યુચરમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. અને એટલા હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ પણ આપણે જો બાળકો સૂકો મેવો ખાતા નથી તો તમે આ ફોર્મમાં ખાઈ શકશો. અને આપણે આ રીતે બનાવશો ને, ગરમી ફૂલ ચાલુ થઈ ગઈ છે મિત્રો. તો આપણે આઈસ્ક્રીમ તો બહારથી લઈએ જ છીએ. તો આમાં આપણે કોઈ ઝંઝટ જ નથી, ખાલી બધું મિક્સ જ કરવાનું છે. અને એ પણ હેલ્ધી બધા જ ઇન્ગ્રેડિયન્ટ મેં તમને બતાવ્યા. એ કે મખાણા પણ આપણે બાળકોએ સીધી રીતે નથી ખાતા, પણ તમે જો આ ફોર્મમાં ખવડાવશો ને તો બાળકોને કે કોઈ પણને ખ્યાલ નહીં આવે કે આમાં આટલા હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ છે મિત્રો. તો તમે ચોક્કસ આ ઉનાળામાં આ રીતે ટ્રાય કરજો. અને બીજું મિત્રો કે આપણે આ આઈસ્ક્રીમમાં બિલકુલ ખાંડનો ઉપયોગ કર્યો જ નથી. તમને ખ્યાલ જ છે કે આપણે જો આ રીતે સાકર વાપરશું ને તો એની ટાઈમ આપણે કોઈ અત્યારે મોસ્ટ ઓફ ડાયાબિટીસ જોવા મળે છે તો એ પણ નહીં આવે. જો તમે કાયમી ઘરમાં સાકરનો ઉપયોગ કરશો ને